મિત્રો આજે તમે વિચાર કરો કે ગાડી આપણી ગાડી માટેના સપના કેટલા જોતા હોય છે. મધ્યમ વર્ગ જ્યારે શરૂઆતના તબક્કામાં બાઇક લેવાનો વિચાર કરે એટલે બાઇક લેવા માટે શરૂઆતમાં બચત કરે. આ વાત સાચી છે કે નહીં? બચત કર્યા પછી એને એમ લાગે કે ભાઈ હવે થોડા થોડા બચત થયા, લગ્ન થયા હોય, નવું નવું દંપતી હોય એટલે ઘરેથી બેન એવું કે એના પતિને કે આપણે ફોર વ્હીલ લેવું છે. ફોર વ્હીલ લેવાની વાત આવે એટલે પતિ છે ઘણા બધા ચેક કરે બજેટ કે આપણી આવક શું છે, આમાં કઈ ગાડી બજેટમાં બેસશે, પેટ્રોલ લઈએ, સીએનજી લઈએ. તમે વિચાર કરો ને, એ આખું મધ્યમ વર્ગ, ગરીબ અને મિડલ ક્લાસ. આ ઇથેનોલ કોઈ ચાર્ટર પ્લેન વાળા નડતું નથી. કોઈ એમ કહેતું કે અદાણીની તકલીફ પડે, અદાણીની તકલીફ નથી પડવાની. જે લોકો ભાજપને ખોબલે ખોબલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને નાના શહેરોમાં વાપીથી લઈને છઠ ગાંધીધામ સુધી જેને જેને મત આપ્યા ને એ બધાની પૂછ મારી દીધી ભાજપે ઇથેનોલના નામે. અને એ માની લો કે પરિવાર મધ્યમ વર્ગનો નક્કી કરે એટલે કે પેટ્રોલની આપણે ગાડી લઈએ, પેટ્રોલની ગાડીનું બજેટ કાઢ્યું, 2 મહિના પછી ગાડીની લોન કરાવડાવીને ગાડી જ્યાં ઘરે લઈને આવ્યા ત્યાં ભણના દીકરા જેમ ગોપાલભાઈ કીધું કે ઐતિહાસિક નિર્ણય લઈ લીધો, E20 ઠોકો. મિત્ર, અહીંથી અટકવાનું નથી, એટલા માટે આંદોલન કર્યું. માનનીય અરવિંદ કેજરીવાલજીએ ટાઉન હોલ કાર્યક્રમ કર્યું એ દિલ્હીમાં. હવે જે કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં ટાઉન હોલ કરવાનું હતું ત્યાં લગભગ 1000 જેટલી પોલીસ ને આર્મી બધું ગોઠવી દેવામાં આવ્યું જેથી કરીને કોઈ આવે નહીં. અરે ભાઈ, તમારાથી પોલીસથી જો અમે ડરતા હોત, અમે ભારતની પ્રજાતિ છીએ, અમે મહાત્મા ગાંધી સરદારના વંશજ છીએ, જો અમે તમારી પોલીસથી ડરતા હોઈએ ને તો આ અંગ્રેજ ગોરાને અમે ભગાડી ન શકત સાહેબ. ઈ અમે છીએ. મહાત્મા ગાંધીને 3 વર્ષ સુધી જેલમાં નાખી દીધા હતા. શહીદ ભગતસિંહ, તમે વિચાર કરો, એના આપણે ભારતીયો છીએ. અને આ દેશી અંગ્રેજો માનતા હોય કે આ પોલીસથી ડરાવીને ટાઉન હોલ અટકાવી દઈએ. મિત્રો, એ ટાઉન હોલ અરવિંદ કેજરીવાલજીના ટાઉન હોલમાં આપણે જોયું હશે 7 લાખ લોકો તો ઓનલાઈન જોડાણા. 7 લાખ. એનો અર્થ એ થયો કે ભારતમાં E20 નો મુદ્દો એટલે લોકોને પીડા ચોક્કસ છે. અને એટલા માટે આપણે ગુજરાતમાં પ્લાન કર્યું કે જે મિડલ ક્લાસ, મધ્યમ વર્ગ બજેટ ગોઠવીને, માતા બેન દીકરી પોતાની પોકેટ મની ગોઠવીને, શાળામાં જતો વિદ્યાર્થી પોતાના બાપ પાસે સ્કૂટી, બાઇક માંગીને જે લોકોએ પેટ્રોલ વાળી ગાડીઓ ખરીદી છે એના આંદોલન માટે આપણે ગુજરાતમાં સુરતમાં નક્કી કર્યું. પેલા નક્કી થયું, પરમિશન આપી દીધી રૂટીનમાં, પછી ખબર પડી કે આ ગુજરાતમાં કરે છે. તો હા, કોણ નીકળ્યા છે? તો કે મનોજભાઈ છે, ગોપાલભાઈ, નિશુદાનભાઈ ને આખી આમ આદમીની પાર્ટીની ટીમ. તો કે આ તો આ પાછા લાઈવ કરશે ને એમાંથી પછી હજારો લાખો લોકો જોશે ને પછી ત્યાંથી પાછું પૂરપૂર્યું જંગી જેવું ઉપરશે ને આપણે પરમિશન રદ કરી નાખો. પરમિશન રદ કરવાથી કાર્યક્રમો ઉઠે છતાંય નહીં. આજે આ તમને બધાને અભિનંદન આપવા પડે. ગુજરાતની જનતા જે લાઈવના માધ્યમથી જોવે છે ને કહેવા માંગુ છું કે સુરતમાં અહીંયા અમને ટાઉન હોલ કરવાની પરમિશન ન દીધી તો ધોમ તડકામાં મારી માતા બેન દીકરીઓ પણ અહીંયા બેઠી છે અને આખું આ આંદોલન છે એ ઉભા ગુજરાતની જનતા સમક્ષ અમે લઈ ગયા છીએ. હવે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હવે આ આંદોલન ઝીલવાની જવાબદારી તમારી છે. હમણાં ગોપાલભાઈએ કીધું કે શેરડીનો રસ મિક્સ કરે છે, પાણી જ કહેવાય. આમ તમે જુઓ કે આપણે વરસાદમાં ગાડી કે બાઇક પડી હોય 2 ટીપા પાણીના વહી ગયા એટલે બાઇક ઉપડે નહીં. સાચું કે નહીં? આ ઘરના દીકરાઓ અમેરિકાના દબાણમાં ત્યાંથી ઇથેનોલ ખરીદવા માટે અને ઇથેનોલ ખરીદવા માટે અહીંયા આપણા ઉપર લાખો કરોડો ઉપર થોપી દીધું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું, લાખો કરોડો આપણી પાસે ગાડીઓ છે. ઈ ગાડી ચાલકો જો આજે પોતાના હાથમાં પાણીની અંજલી લઈ અને સોગંદ ખાય
કે આ ઇથેનોલ જો ભાજપ ભારત નહીં લે તો આજથી હું ભાજપને મત નહીં આપું તો સાહેબ આ ભાજપ શું ભાજપનો બાપ પણ પરત લઈ લે. અને આ એક ઇથેનોલ નું આંદોલન નથી સાહેબ, આ E20 નથી. માનનીય અરવિંદ કેજરીવાલજી જે 3 વસ્તુ 3 માંગો મૂકી છે ગોપાલભાઈએ કીધી, આજે E20 મૂકી છે. કાલે એ લોકો એવું કહેશે કે હવે સુરતની આ બજારથી આ બજાર નીકળવું હશે તો તમારે 200 રૂપિયા આપવા પડશે. પછી ધીરે ધીરે ભાજપની ફરીથી સત્તા આવે એટલે એ લોકો શ્વાસ ઉપર મૂકશે કે હવે તમારે શ્વાસ લેવો હોય તો આટલું તમારે ચૂકવવું પડશે. ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું કે આ જેનજીએ શું કામ સફળ થયું આંદોલન. બધા એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદી રાજીનામું કોઈનો ના લે, નરેન્દ્ર મોદી કોઈનો માને નહીં, આ તો નાના ટેણિયા છે. મિત્રો એ આંદોલન એટલા માટે સફળ થયું અને 3 કારણો છે આજે મારે આપની સમક્ષ કહેવા છે. પહેલું કે કોઈ બિઝનેસમેન નહોતા, એ જે યુવાનો છે કોઈ બિઝનેસમેન નહોતા, એને બીક નહોતી કે મારો ધંધો બંધ કરી દેશે. સુરતમાં 5 ઉદ્યોગપતિઓને ભાજપ પર ફોન કરે કે કાલી તારી ઉપર રેડ કરાવીશું. એ લોકોએ કીધું કે મારે કોઈ રેડની બીક નથી, તમારામાં તાકાત હોય એટલું રેડ કરાવી દો. કે જેનજી હતા, બાપ કમાવી ઉપર હતા, કાંઈ હતું નહીં. બીજું ગોદી મીડિયા જોતા નહીં. જેનજીએ નક્કી કર્યું કે કોઈ જીતી ગોદી મીડિયા નહીં જોવે. મિત્રો અંદર ઇન્સ્ટાગ્રામ ઉપર નક્કી કરી લીધું, વોટ્સએપ ઉપર નક્કી કરી લીધું કે ગોદી મીડિયામાં તો આ લોકો આપણે આતંકવાદી કહેશે, પાકિસ્તાની કહેશે, ચાઇનીઝ એજન્ટ કહેશે, આ લોકો આપણે વિદેશથી ફંડિંગ આવે છે એવું બદનામ કરવાની કોશિશ કરશે. પણ આપણે કોઈએ બદનામ થવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. એટલે એ લોકોએ નક્કી કર્યું ટીવી બંધ, સોશિયલ મીડિયા ચાલુ. એટલા માટે આંદોલન સફળ થયું. અને ત્રીજું, એ લોકોએ પોલીસના ડરથી, પોલીસના કેસથી, પોલીસના લાઠીથી ડર્યા નહીં. એટલા માટે આંદોલન સફળ થયું. તો મિત્રો આપણે અવાજ ઉઠાવવું પડશે. ક્યાં સુધી ભાજપની ગુલામી કરીશું? આજે તમે વિચાર કરો, ભાજપ અત્યારે એટલી અહંકારી થઈ ગઈ છે કે રાતોરાત પેટ્રોલમાં એક તો ભાવ વધારી દીધા. 2014 તમે જોજો બોર્ડ હતા, बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, बहुत हुई पेट्रोल डीजल की मार, अब की मार मोदी सरकार. ત્યારે 62 માં વેચાતું હતું, ત્યારે 100 માં વેચાતું, 20. તમે કલ્પના તો કરો કેટલું અહંકાર છે આ લોકોને. મિત્રો ભાજપ પર હમણાં મને મળ્યા, મેં કીધું તમે આ E20 ઉપર મૂક્યું છે, હજારો લાખો બાઇકો વાળા છે, ગામડે ગામડે ભાજપના કાર્યકર્તા બાઇક વાળા છે, કાર વાળા છે. એ લોકો તમને મત નહીં આપે, તમારા માટે મત નહીં માંગે. બુથ આપે પેટ પ્રમુખો તમારે ભાગી જાય, કારણ કે પેટ પ્રમુખો બિચારા બાઇક વાળા છે, બાકી તો ભાજપ વાળા બધા ડીઝલ ની કાર વાળા છે. સાચું કે નહીં? એને એવું કીધું કે તે દિવસે અમે પાછો હિન્દુ મુસ્લિમ કરીશું, ભારત પાકિસ્તાન લઈ આવીશું, આ પાર્ટી આવી છે, આ પાર્ટી આવી છે, તમારા બધાના ફોટા ચિપકાવી દેશું, એટલે અમને પાછા મત આપી દેશે, ભરમાઈ જશે. મિત્રો ગુજરાતની જનતાને હું આજે કહેવા માંગુ છું, લાઈવ માધ્યમથી જે જુએ છે, આ લડાઈ અમારી નથી, આ લડાઈ અમારા દીકરા માટેની નથી, આ લડાઈ આપણા સૌની છે. તમે જેટલા પણ બાઇક ધારકો છો, પેટ્રોલ કાર વાળા છે, પેટ્રોલની ગાડીઓ ચલાવે છે, એ તમામને લાગુ પડે છે. તો મારી વિનંતી છે, આજથી તમે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકો, સોશિયલ મીડિયા ઉપર લાઈવ થાઓ, સોશિયલ મીડિયા ઉપર આંદોલન ચલાવો, એવી મારી આપને વિનંતી છે. અમે લોકો તમારા માટે ધરપકડો થશે તો ધરપકડો વાળીશું, મુશ્કેલી આવશે તો મુશ્કેલી ખાઈશું, જેલ જવું પડે તો જેલ જાવીશું, લાઠી કરવી પડશે લાઠી કરીશું. પણ તમારે પણ તમારા માટે જાગૃત થવું પડશે, એ મારી ગુજરાતની જનતાને વિનંતી છે. અને જેમ ગોપાલભાઈએ કીધું એમ અરવિંદજીએ 3 માંગો મૂકી છે કે એક તો પેટ્રોલની આ E20 છે એને ફરજિયાત ન કરો ભાઈ, મરજી પડે એટલે કરી દે, મરજી પડે ન કરી દે. તમે વિચાર કરો, ભાજપ સરકાર ઉદ્ધવમાં છે કે પેલા એવું કીધું કે ઇથેનોલ નુકસાન નથી કરતું એન્જિનને, હવે કે છે કે નુકસાન કરે છે. કાલથી હું વિડીયો જોઈ રહ્યો છું મિત્રો, કેટલા બિચારા બાઇક ઉપર પેડલ ઉપર મેડલ માર્યા કરે, બાઇક ચાલુ જ નથી થતા, ગાડીઓ ચાલુ નથી થતી. તો મારી એની વિનંતી છે કે આ માંગને અમે પણ અહીંયા ગુજરાતમાં સહયોગ આપીએ છીએ કે E20 અલગ કરો. બીજું કે 20% પાણી નાખતા હો, તમે રસ નાખતા હો તો ભાવ ઘટવો જોઈએ કે ન ઘટવો જોઈએ? તો ભાવ ઘટાડવામાં આવે મારી માંગ છે. અને આ માંગ સાથે ભલે આ લોકોએ અત્યારે સુરતમાં ટાઉન હોલ કાર્યક્રમ ન કરવા દીધો. મિત્રો આજે કેટલાક ગાડીવાળા અહીંયા આવ્યા છે,
કેટલાક એક્સપર્ટ પણ આવ્યા છે, કેટલાક લોકો એવા પણ છે ગેરેજમાંથી કે આ ગાડીઓ કઈ રીતે નુકસાન કરે છે, બધાને આજે ગુજરાતની જનતા સાંભળવાની હતી, પણ આ લોકો અહીંયા કેન્સલ કર્યું છે. અહીંથી લડાઈ અટકવાની નથી. આમ આદમી પાર્ટી ગુજરાતની એ જનતા સાથે છે. હું આહવાન કરું છું કે આગામી સમયમાં આંદોલન ચાલુ રહેશે. બોલો ભારત માતા કી. બોલો ભારત માતા કે. વંદે વંદે. E20 હટાઓ, E20 હટાઓ, E20 હટાઓ, E20 હટાઓ, E20 હટાઓ. ભારત માતા કી. ઇન્કલાબ ઇન્કલાબ લડેંગે લડેંગે. વાર લાંબો કરો પેન્ટ પરથી કાઢી